ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સમાજ કાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ લેક્ચર માસ્ટર ઓફ સોશિયલ વર્કના સત્ર 4ના વિદ્યાર્થીઓ માટે છે, જેમાં વિદ્યાર્થીઓ સત્ર 4માં એક પેપર લઘુ શોધ નિબંધ તૈયાર કરે છે. એ સંદર્ભે કેટલીક ગાઈડલાઈન અને ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની સમજ આપણે આ વિડિયો લેક્ચરમાં લઈશું. સત્ર 4ની અંદર પેપર નંબર 404 MSWના વિદ્યાર્થીઓને ભણવાનું હોય છે. આ જે પેપર છે એ સૈદ્ધાંતિક નથી, પરંતુ એ પ્રાયોગિક પેપર છે, પ્રેક્ટિકલ છે. એટલે કે આમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કામ કરવાનું હોય છે. આ પેપરમાં વિદ્યાર્થીઓએ એક લઘુ શોધ નિબંધ તૈયાર કરવાનો હોય છે, જેમાં વિદ્યાર્થીઓ સમાજ કાર્યના જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોને સ્પર્શતા કેટલાક વિષયો ઉપર લઘુ શોધ નિબંધ તૈયાર કરે છે. વિદ્યાર્થીઓ જે લઘુ શોધ નિબંધ તૈયાર કરે છે તેની કોઈ લેખિત કસોટી નથી હોતી, પરંતુ તેનો વાઇવા હોય છે. એટલે કે વિદ્યાર્થીએ જે સંશોધન કાર્ય કર્યું છે એ સંશોધન કાર્ય જે છે એનું મૂલ્યાંકન જે તે વિષયના તજજ્ઞ દ્વારા થતું હોય છે. આ સંદર્ભે વિદ્યાર્થીઓને જે SLM એટલે કે સેલ્ફ લર્નિંગ મટીરિયલ આપેલું છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટની અંદર પણ આ SLM અપલોડ થયેલું છે, જેમાં લઘુ શોધ નિબંધ જે છે પેપર નંબર 404 એ SLM વિદ્યાર્થી જોઈ લે તેવું એક સૂચન છે. અને એ પેપરના પાના નંબર 22થી 23ની અંદર લઘુ શોધ નિબંધ જ્યારે તમે તૈયાર કરશો ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, ટાઈપિંગના સંદર્ભમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એને લગતા ખૂબ મહત્ત્વના મુદ્દાઓ એમાં મૂકેલા છે. તો વિદ્યાર્થીઓને અનુરોધ છે કે જ્યારે તમે લઘુ શોધ નિબંધ તૈયાર કરતા હો ત્યારે એકવાર SLMના આ પેજમાં જેટલા મહત્ત્વના મુદ્દાઓ દર્શાવ્યા છે એ પણ રેફર કરી લેજો, જોઈ લેજો. લઘુ શોધ નિબંધ જ્યારે વિદ્યાર્થીઓ તૈયાર કરે છે તો એની એક પ્રાથમિક સમજ તમને પ્રાપ્ત થાય એ માટે આપણે આ વિડીયોમાં વાત કરીશું, એની ચર્ચા કરીશું. લઘુ શોધ નિબંધ શું છે? તો લઘુ શોધ નિબંધ એ નાના સ્તરે કરાતું સંશોધન કાર્ય છે. સમાજ કાર્યના જે વિદ્યાર્થીઓ છે એ જ્યારે ક્ષેત્રમાં જાય છે ત્યારે ક્ષેત્રની અંદર સમાજ કાર્યને લગતા જે અલગ અલગ વિષયો છે, જે અલગ અલગ મુદ્દાઓ છે, સમસ્યાઓ છે, એ સમસ્યાઓથી વિદ્યાર્થીઓ વાકેફ થાય છે. અને લઘુ શોધ નિબંધમાં આવી કોઈ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ એક વિષય ઉપર નિબંધ તૈયાર કરે છે, અભ્યાસ કરે છે, સંશોધન કાર્ય કરે છે. આ લઘુ શોધ નિબંધની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં સંશોધન કાર્ય કરવાની ક્ષમતા વિકસે છે. અને સમાજ કાર્યના અભ્યાસમાં લઘુ શોધ નિબંધનું જે કાર્ય છે એ ખૂબ મહત્વપૂર્ણ કાર્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ જે સમાજના જે પ્રશ્નો છે, સામાજિક સમસ્યાઓ જે છે એ સંદર્ભે એમનો એક આખો દ્રષ્ટિકોણ વિકસે છે, એની એક સમજ વિકસે છે. અને આ કાર્ય જ્યારે વિદ્યાર્થીઓ કરતા હોય છે ત્યારે તેમની વૈચારિક શક્તિ અને વિશ્લેષણ માટેના જે કૌશલ્ય છે એ પણ વિકસતા હોય છે. લઘુ શોધ નિબંધ જ્યારે વિદ્યાર્થી કરતા હોય છે ત્યારે ફિલ્ડ સાથેનું એમનું જે જોડાણ છે એ વિકસે છે. અને જે ક્ષેત્રના પ્રશ્નો છે એ પ્રશ્નોના મૂળ સુધી જવામાં વિદ્યાર્થી પ્રયત્નશીલ બને છે, સમજવામાં વિદ્યાર્થી
પ્રયત્ન કરે છે. અને આ જે લઘુશોધ નિબંધ છે એ લઘુશોધ નિબંધના આધારે ભવિષ્યમાં જે મોટા પાયાના જ્યારે સંશોધનો કરવાના હોય છે ત્યારે કેટલીક વખતે આ એક પાયો બનતો હોય છે. તો એ દ્રષ્ટિકોણથી પણ લઘુશોધ નિબંધની જે આખી પ્રક્રિયા છે એ ખૂબ મહત્વપૂર્ણ છે સમાજ કાર્યના વિદ્યાર્થીઓ માટે. જે વિદ્યાર્થી જ્યારે જાતે હાથ ધરે છે એ કામગીરી કરે છે તો એના આધારે આ બધી બાબતો જે છે એ શીખે છે, સમજે છે, અનુભવે છે અને આગળ એના પ્રેક્ટિસિંગ ફિલ્ડમાં એને મદદરૂપ પણ થાય છે. આપણે જ્યારે વિદ્યાર્થીઓ ફિલ્ડમાં જઈને લઘુશોધ નિબંધની આખી જે પ્રક્રિયા હાથ ધરે છે એ પ્રક્રિયાને વિદ્યાર્થી સંશોધન અહેવાલમાં જ્યારે મૂકે છે ત્યારે એને આપણે સામાન્ય રીતે 4 પ્રકરણમાં વિભાજિત કરતા હોઈએ છીએ. એ 4 પ્રકરણો કયા છે? તો એક છે સંશોધન યોજના, એટલે કે સંશોધન પ્રક્રિયા. બીજું છે જે વિષય ઉપર વિદ્યાર્થી સંશોધન કરે છે એ વિષયની સૈદ્ધાંતિક સમજનું એક આખું પ્રકરણ. કોઈ પણ જે સમસ્યા ઉપર વિદ્યાર્થીને અભ્યાસ કરવાનો હોય છે એ સમસ્યાનું વર્તમાન સ્વરૂપ શું છે, એ સમસ્યાઓની અસરો જે તે સમાજની અંદર કેવી રીતે પડે છે, એને લગતી માહિતી એ સૈદ્ધાંતિક સમજના પ્રકરણની અંદર વિદ્યાર્થી મૂકતો હોય છે. ત્રીજું જે પ્રકરણ છે એ છે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ. એટલે કે લઘુશોધ નિબંધમાં વિદ્યાર્થી જ્યારે જે તે વિષય ઉપર અભ્યાસ કરે છે અને જે માહિતી પ્રાપ્ત કરે છે જે પણ ઉપકરણનો ઉપયોગ કરીને, જેમ કે પ્રશ્નાવલી છે કે અનુસૂચિ છે, તો એ જે માહિતી છે એ માહિતીને પદ્ધતિસર રીતે વર્ગીકૃત કરવું અને એનું વિશ્લેષણ કરવું એ એક પ્રકરણ એનું અલગ હોય છે. અને આ પ્રકરણમાં વિદ્યાર્થી એ બધી વિગતો મૂકે છે. અને ચોથું જે પ્રકરણ છે એ છે તારણ, નિષ્કર્ષ અને સૂચનો. એટલે કે જે પણ કંઈ માહિતીનું વિશ્લેષણ થયું છે એ વિશ્લેષણના આધારે મુખ્ય જે ફાઇન્ડિંગ્સ છે, મુખ્ય તારણો છે, શું અભ્યાસના જે આખી પ્રક્રિયા છે એના આધારે બહાર આવ્યું, એની વિગતો મુદ્દાસર રીતે વિદ્યાર્થી આ પ્રકરણમાં મૂકે છે. એટલે આખો જે લઘુશોધ નિબંધ છે એને 4 અલગ અલગ પ્રકરણની અંદર વિદ્યાર્થી દર્શાવવાનો રહે છે. હવે આ જે લઘુશોધ નિબંધ 4 અલગ અલગ પ્રકરણોમાં જ્યારે વિદ્યાર્થી મૂકે છે તો એમાં મુખ્ય જે ઘટકો છે એ કયા હોવા જોઈએ, જે લઘુશોધ નિબંધની અંદર આવવા જ જોઈએ, એના મુદ્દાઓ અહીંયા આગળ આપણે સમજી લઈએ. સૌથી પહેલું જે મહત્વનું ઘટક છે એ છે વિષયની પસંદગી. એટલે કે વિદ્યાર્થી જે વિષય ઉપર લઘુશોધ નિબંધનું કામ કરવા માંગે છે એ વિષય જે છે એ વિષય સમાજ કાર્યના ક્ષેત્રોને સ્પર્શતો હોય તેવો હોવો જોઈએ. સમાજ કાર્યના ક્ષેત્રો જેમ છે બાળ કલ્યાણ છે, મહિલા કલ્યાણ છે, ગ્રામ વિકાસ છે, આરોગ્ય છે, તબીબી સમાજ કાર્ય છે, આવા ઘણા બધા ક્ષેત્રો સમાજ કાર્યના છે. એમાંથી વિદ્યાર્થીને જેમાં રસ છે, જેમાં અભ્યાસ કરવા માંગે છે એને સ્પર્શતો કોઈ વિષય વિદ્યાર્થીને પસંદ કરવાનો હોય છે. અને એ જે વિષયની પસંદગી જ્યારે કરે છે ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ વિષય જે છે એ વાસ્તવિક સમસ્યા આધારિત હોય અને એની સાથે સાથે, કારણ કે તમારું સત્ર જે છે, સત્ર દરમિયાન તમારે આખું લઘુશોધ નિબંધની આખી પ્રોસેસ પૂરી કરવાની હોય, તો એ સત્રનો જે સમયગાળો છે એ સમયગાળામાં તમે એ વિષયને ન્યાય આપી શકો, એ કામ પૂરું કરી શકો એવો પસંદ કરવો. કારણ કે કેટલીક વખતે વિદ્યાર્થીને એમ હોય કે હું ખૂબ મહત્વપૂર્ણ જે સમસ્યા છે અથવા તો પ્રશ્ન છે એના ઉપર અભ્યાસ કરું છું, પણ એ વાસ્તવિકતા સાથેનું પણ વિદ્યાર્થીને સમજ હોય કે ભાઈ સત્ર જે છે એનો સમયગાળો આટલો છે, તો એ સમય દરમિયાન હું આ વિષયને ન્યાય આપી શકું એવો વિષય મારો હોય. બીજું જે મહત્વની બાબત લઘુશોધ નિબંધમાં જે છે એ છે સંશોધન સમસ્યા. તમે જે વિષય પસંદ કર્યો છે એ વિષયના સંદર્ભમાં જે સમસ્યા છે એ સમસ્યાનું જે સ્વરૂપ છે એને પણ તમારે એની અંદર તમારા લઘુશોધ નિબંધમાં દર્શાવવી પડે કે ભાઈ આ પ્રશ્ન ઉપર જ સંશોધન કાર્ય શું કામ,
આ મુદ્દાને ઉપર જ સંશોધન કાર્ય શું કામ, આ વિષય જ શું કામ આપણે પસંદ કર્યું છે, એનું સ્પષ્ટ નિવેદન જે છે એ આપવું પડે લઘુ શોધ નિબંધમાં. જ્યારે તમે એ સંશોધન કાર્ય કરો છો તો એના આધારે કે ભાઈ આ સમાજની અંદર આ જે પ્રશ્ન છે અત્યારે કેટલો વ્યાપક છે અને એ પ્રશ્ન જે છે એની અસરો કેવી રીતે ઊભી થાય છે અને કેમ આના ઉપર અભ્યાસ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર આ પ્રશ્નના નિવારણમાં ઉકેલો મળી શકે, દરમિયાનગીરી થઈ શકે. તો એ પણ વિદ્યાર્થીએ દર્શાવવું પડે. ત્રીજી જે મહત્વની બાબત છે લઘુ શોધ નિબંધમાં જે વિદ્યાર્થીએ ખાસ ઉલ્લેખ કરવી જોઈએ એ છે સંશોધનના ઉદ્દેશો, હેતુઓ. તમે જે વિષય ઉપર અભ્યાસ કરવા માંગો છો એમાં શું જાણવા માંગો છો એ હેતુઓ તમારે 1, 2, 3, 4 એમ કરીને ઉલ્લેખ એનો કરવો પડે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 4 થી 5 હેતુઓ લઘુ શોધ નિબંધમાં મૂકતા હોય છે કે ભાઈ આ વિષય છે એ વિષયને લગતી આ વિગતો અથવા તો આ બાબતો વિદ્યાર્થી જાણવા માંગે છે. આ પ્રશ્નને સંદર્ભમાં આવા જે સંશોધનના વિષયના સાથે બંધ બેસતા જે હેતુઓ છે એને વિદ્યાર્થીઓ મૂકતા હોય છે. એટલે ખૂબ સ્પષ્ટ હેતુઓ વિદ્યાર્થીએ જે તે વિષયના મૂકવા પડે જ્યારે એ લઘુ શોધ નિબંધ તૈયાર કરે છે ત્યારે. અને આ હેતુઓ તમે જે નક્કી કર્યા છે એ હેતુઓના આધારે જ સમગ્ર સંશોધન પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. એટલે કે તમે હેતુઓ જે બનાવ્યા છે એના આધારે જ તમે જ્યારે પ્રશ્નાવલી અથવા તો અનુસૂચિ બનાવો છો માહિતી એકત્રીકરણ માટેની, તો એ હેતુઓના આધારે જ બનતી હોય છે. એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખવું કે હેતુઓ સ્પષ્ટ હશે અને એ હેતુઓના આધારે જ તમારી પ્રશ્નાવલી કે અનુસૂચિ તૈયાર થશે માહિતી પ્રાપ્ત કરવા માટે થઈને. ત્યારબાદ લઘુ શોધ નિબંધની અંદર જે ખૂબ મહત્વની બાબત મૂકતા હોય છે વિદ્યાર્થીઓ એ છે સાહિત્યની સમીક્ષા. એટલે કે તમે જે વિષય પસંદ કર્યો છે એ વિષયને લગતું તમે જે વાંચ્યું છે સાહિત્ય અને એ સાહિત્ય જે છે એ તમારા સંશોધન વિષયને કેવી રીતે સ્પર્શે છે, એના સાથેનું જોડાણ શું છે એ પણ લઘુ શોધ નિબંધમાં મૂકવું પડે. તમે જે પણ અલગ અલગ તમારા વિષયને લગતા બીજા સંશોધનો રેફર કર્યા હોય, વાંચ્યા હોય, તો એ તમારે એની અંદર દર્શાવવા પડે કે ભાઈ આવા જ વિષયને લગતા બીજા આવા સંશોધનો થયા છે અને એ સંશોધનો કયા છે, કયા વર્ષમાં થયા છે અને એના મુખ્ય તારણો કયા છે. એવા 4 થી 5 જેટલા શક્ય હોઈ શકે એટલા મહત્વના રિસર્ચ જે છે અથવા તો જે સાહિત્ય છે એનું સંક્ષિપ્તમાં જે છે સારાંશ જે છે એ લઘુ શોધ નિબંધની અંદર વિદ્યાર્થીને દર્શાવવાનો રહે છે. ત્યારબાદ મહત્વનું બીજો એક મુદ્દો છે એ છે સંશોધન પદ્ધતિ, કે કઈ રીતે વિદ્યાર્થી સંશોધન કાર્ય કરે છે, કઈ મેથડથી કરે છે. એ વર્ણનાત્મક છે, એ સર્વે દ્વારા થયેલું છે, તો એ પણ વિદ્યાર્થીને વિસ્તૃતમાં એની વિગતો લઘુ શોધ નિબંધમાં મૂકવી પડે છે. અને માહિતીના સ્ત્રોત કયા છે, તમે જે માહિતી પ્રાપ્ત કરી છે એ માહિતી પ્રાથમિક માહિતી છે, દ્વિતીય માહિતી છે, તો એનો ઉલ્લેખ પણ લઘુ શોધ નિબંધમાં વિદ્યાર્થી કરે કે ભાઈ જે માહિતી પ્રાપ્ત કરી છે એમાં પ્રાથમિક માહિતી જે છે એટલે કે ક્ષેત્રમાં જઈને તમે પ્રશ્નાવલી અથવા તો અનુસૂચિ દ્વારા જે પણ તમે જેની રચના કરી છે એના દ્વારા ક્ષેત્રમાં જઈને ઉત્તરદાતાઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરી છે, તો એ કેવી રીતે કરી છે એ દર્શાવવું રહ્યું. દ્વિતીયમાં કે ભાઈ તમે જે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે, જે પુસ્તકો, જે જુદા અલગ અલગ આ જ વિષયને લગતા સંશોધનો થયા છે, તો એ અથવા તો જે ઇન્ટરનેટના માધ્યમથી તમે જે માહિતી આ વિષયને લગતી પ્રાપ્ત કરી છે, તો એનો ઉલ્લેખ તમારે અહીંયા દર્શાવવાનો રહે છે. એની સાથે સાથે ઉત્તરદાતાઓ કેવી રીતે પસંદ કર્યા એને આપણે કહીએ છીએ નમૂના પસંદગી સંશોધનની ભાષામાં. તો એ કેવી રીતે પસંદ કર્યા, એની કઈ મેથડ તમે અપનાવી છે એનો ઉલ્લેખ પણ કરવો પડે કે ભાઈ કુલ આટલા ઉત્તરદાતા તમે પસંદ કર્યા છે અને નમૂના પસંદગીની પદ્ધતિ કઈ છે એનો ઉલ્લેખ પણ તમારે કરવાનો રહે છે. માહિતી એકત્રીકરણની જે પદ્ધતિ છે એ બધી જ વિગતો સંશોધન પદ્ધતિની અંદર વિદ્યાર્થીએ દર્શાવવાની રહે છે. ત્યારબાદ જે માહિતી પ્રાપ્ત કરી છે એનું વિશ્લેષણ કરવાનું રહે છે
એટલે કે તમે જે માહિતી પ્રાપ્ત કરી છે એને ટેબલ ચાર્ટના સ્વરૂપમાં વિદ્યાર્થી આ પ્રકરણની અંદર મૂકતા હોય છે અને એને સરળ રીતે ને સ્પષ્ટ રીતે સમજી શકાય તે રીતે એને એની માવજતે માહિતીની કરતા હોય છે. અને કોષ્ટકો અને વિશ્લેષણના આધારે જ પછી વિદ્યાર્થી તારણ અને નિષ્કર્ષ કાઢતા હોય છે. જે સંશોધન કાર્ય કર્યું છે એના જે મુખ્ય ફાઇન્ડિંગ્સ છે, મુખ્ય જે આઉટકમ્સ મળ્યા છે, શું માહિતીના આધારે વિદ્યાર્થી એનું અર્થઘટન કરે છે, એની એક તાર્કિક જે શૈલી છે એ શૈલીમાં મુદ્દાસર રીતે મહત્વના તારણો અને નિષ્કર્ષ વિદ્યાર્થી રજૂ કરે છે લઘુશોધ નિબંધની અંદર. એટલે આમ લઘુશોધ નિબંધમાં મુખ્ય આટલી બાબતો આવી જાય એ ધ્યાનમાં રાખવું પડે છે વિદ્યાર્થીઓએ. અહીંયા મહત્વની જે બાબત છે જે વિદ્યાર્થી ખાસ સમજવી પડે એ છે કે જ્યારે વિદ્યાર્થી આ કાર્ય કરે છે ત્યારે તમારું જે સંશોધન કાર્ય છે એ સંશોધન કાર્ય એવા પ્રશ્નને સાથે જોડાયેલું હોય જે પ્રશ્નો સમાજ કાર્યના ક્ષેત્રોને સ્પર્શતા હોય અને એની સાથે સાથે એ જે વિષય છે એ વિષય સમાજ કાર્યના ક્ષેત્રમાં ઉપયોગી થાય, સંસ્થાઓ જે કામ કરી રહી છે સમાજ કાર્યના ક્ષેત્રને એમને પણ મદદરૂપ થઈ શકે એવા જો વિષયો હોય તો વધુ સારું. એની સાથે સાથે લઘુશોધ નિબંધમાં વિદ્યાર્થીઓ સંશોધનનો એક સાર પણ છેલ્લે દર્શાવે કે મુખ્ય જે એનો કન્ક્લુઝન છે એ કન્ક્લુઝન પણ વિદ્યાર્થીને મૂકવું પડે છે. અને છેલ્લે સંદર્ભ સૂચિ વિદ્યાર્થીએ મૂકવાની રહે છે કે ભાઈ વિદ્યાર્થીએ જે પણ પુસ્તકો, સામાયિકો, ઇન્ટરનેટમાં વેબસાઇટ્સનો ઉપયોગ કર્યો છે તો એ જે કર્યું છે એનો ઉલ્લેખ છેલ્લે વિદ્યાર્થીએ યોગ્ય ફોર્મેટમાં, એટલે કે APA અથવા તો MLA ફોર્મેટ જે છે એ ફોર્મેટની અંદર જ એને છેલ્લે એને મૂકવું પડે છે. આ સાયન્ટિફિક જે મેથડ છે, રિસર્ચ જે છે એ વૈજ્ઞાનિક આખી પ્રક્રિયા છે તો એટલા માટે થઈને એને લગતા જે પણ નિયમો છે એ નિયમોને વિદ્યાર્થીઓએ ફોલો કરવા પડે છે. આ વિડીયોમાં મેં ખૂબ સંક્ષિપ્તમાં લઘુશોધ નિબંધમાં કયા કયા મુદ્દાઓ આવી શકે એની વાત મેં કરી છે. પણ તમે સંશોધન કાર્ય કરો છો ત્યારે તમારું એક આખું પેપર સંશોધનનું છે, વિષય સૈદ્ધાંતિક પેપર છે, એને લગતા વિડીયો લેક્ચર્સ પણ આપણે અપલોડ કરેલા છે. એટલે જ્યારે તમે આ બધું જ પ્રક્રિયા જ્યારે કરો છો, વિષય પસંદગીથી લઈને ઉપકરણ બનાવો છો, પ્રશ્નાવલી કે અનુસૂચિનું, નમૂના પસંદગી કરો છો, માહિતી એકત્રીકરણ કરો છો, માહિતીનું વિશ્લેષણ, અર્થઘટન કરો છો, એના તારણો અને નિષ્કર્ષ જ્યારે નીકાળો છો ત્યારે સૈદ્ધાંતિક પેપરમાં જે વિડીયો લેક્ચર્સ અપલોડ કરેલા છે દરેક ટોપિકના એને ખાસ જોવાની નમ્ર વિનંતી છે. કારણ કે જ્યારે તમે આખી પ્રક્રિયા કરશો ત્યારે નમૂના પસંદગી માટેની કઈ પદ્ધતિઓ છે તો તમે ત્યારે એનું વિડીયો લેક્ચર અટેન્ડ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે નમૂના પસંદગી એટલે કે ઉત્તરદાતાની પસંદગી આવી રીતે થાય. માહિતી એકત્રીકરણ માટે કયું ઉપકરણ બનાવી શકાય તો જ્યારે એનું વિડીયો લેક્ચર તમે પસંદ કરશો, જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રશ્નાવલી જે છે આપણે આવી રીતે બનાવી શકીએ અથવા તો અનુસૂચિ જે છે એ આવી રીતે બનાવી શકીએ. અને પ્રશ્નાવલી અને અનુસૂચિ વચ્ચે શું અંતર છે એનો પણ તમને ખ્યાલ આવશે. એની વિગતે વાત એ બધા વિડીયો લેક્ચર્સમાં મૂકેલી છે. તો આ બાબતો ખાસ વિદ્યાર્થીઓ લઘુશોધ નિબંધ જ્યારે તૈયાર કરે ત્યારે ધ્યાનમાં રાખે. એની સાથે સાથે વિદ્યાર્થીઓને અનુરોધ છે કે જ્યારે લઘુશોધ નિબંધ કરીએ છીએ ત્યારે ધ્યાનમાં રાખવું કે નકલથી દૂર રહેવું. સંશોધન જે છે એ કોઈક નવા જ્ઞાન, નવી બાબત, નવી માહિતી જે છે એને પ્રકાશિત કરે છે, એને ઉજાગર કરે છે. તો એમાં વિદ્યાર્થી પોતે જ્યારે પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરે છે, કામ કરે છે, ક્ષેત્ર સાથે જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એ કંઈક યોગદાન આપે છે. સંશોધન થકી સમાજની અંદર કેટલીક બાબતો ઉજાગર કરવાનું કામ કરે છે. એની સાથે સાથે બીજી બાબત જે ખાસ અગત્યની છે એ છે કે જે લઘુશોધ નિબંધ જ્યારે વિદ્યાર્થી તૈયાર કરે છે તો એની ભાષા સરળ રાખે. સમય વ્યવસ્થાપન ખાસ ધ્યાનમાં રાખે કારણ કે તમારે સત્રનો જે સમય છે સમય દરમિયાન જ લઘુશોધ નિબંધનું કાર્ય પૂરું કરવું છે. તો એ રીતે સમગ્ર આયોજન લઘુશોધ નિબંધની પ્રક્રિયાનું તમારે કરવું જોઈએ કે જેથી કરીને તમે સમયસર તમારો નિબંધ તૈયાર કરી શકો. અને
ખાસ મહત્ત્વની બાબત કે જ્યારે તમે સંશોધન કાર્ય કરો છો તો એ પણ ધ્યાનમાં રાખવું કે કોઈની સંવેદનાઓ દુભાય નહીં, કારણ કે સમાજની અંદર સંવેદનશીલતા જાળવવાનું કામ પણ સમાજ કાર્યકરનું છે. અને આપણે જ્યારે સંશોધન કાર્ય કરીએ છીએ ત્યારે સમુદાયની અંદર કોઈ વર્ગનું કોઈ પણ રીતે જે છે કે સંવેદનાઓ ના દુભાય એ પણ આપણે સમાજ કાર્યકર તરીકે ધ્યાનમાં રાખવું પડે છે. લઘુશોધ નિબંધ સમાજ કાર્યના વિદ્યાર્થીઓને વિચારશીલ, સંવેદનશીલ અને જવાબદાર સમાજ કાર્યકર બનાવે છે. આ ખાસ ધ્યાન રાખવું જ્યારે તમે લઘુશોધ નિબંધની પ્રક્રિયા હાથ ધરો છો ત્યારે. આશા છે કે આ લઘુશોધ નિબંધ જે છે એને લગતી જે ગાઈડલાઈન અથવા તો મહત્ત્વના મુદ્દાઓ મેં અહીંયા તમને જે દર્શાવ્યા છે એ તમે જ્યારે લઘુશોધ નિબંધની પ્રક્રિયા હાથ ધરશો ત્યારે ઉપયોગી થશે. આ સંદર્ભે તમે જે તે વિષય તજજ્ઞને ચોક્કસ મળો જ્યારે તમે સમગ્ર લઘુશોધ નિબંધનું કાર્ય કરો છો ત્યારે. અને જ્યારે કાઉન્સેલિંગના સેશન્સ ગોઠવાતા હોય ત્યારે તો અવશ્ય વિષય તજજ્ઞને મળવું, જેથી કરીને તમને તમારું સંશોધન કાર્ય જે છે ખૂબ સરસ રીતે થઈ શકે એ માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય. આભાર. स्वाध्यायः परः